હેલો સ્ટુડન્ટ્સ, વિષય રસાયણ વિજ્ઞાન. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે નવું પ્રકરણ ચાલુ કરી રહ્યા છે. પ્રકરણ નંબર 3, તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. તો આ ચેપ્ટરનો અભ્યાસ કરતાં પહેલાં આપણે થોડીક બેઝિક માહિતી જાણી લઈએ, જેના વિશે તમે આગળ ભણી જ ચૂક્યા છો, પણ તેના વિશે આપણે થોડું આજે યાદ કરી લઈએ. તો સ્ટુડન્ટ્સ, પરમાણુ જે હોય છે તે પરમાણુના 3 મૂળભૂત કણો હોય છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તો એ શું છે? પરમાણુમાં રહેલા 3 મૂળભૂત કણો. હવે એમાં જો પ્રોટોન અને ન્યુટ્રોન છે તે પરમાણુના કેન્દ્રમાં રહેલા હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસની કક્ષામાં ગતિ કરે છે. સેકન્ડ બાબત છે પરમાણ્વીય ક્રમાંક. પરમાણ્વીય ક્રમાંક, જેની સંજ્ઞા તરીકે આપણે લઈએ છીએ Z. પરમાણ્વીય ક્રમાંક કોને કહેવાય? તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક કહે છે. પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક, તેનો દળ ક્રમાંક, સમસ્થાનિકો, સમભારિકો, આ બધી બાબતો પ્રકરણ નંબર 2માં આવે છે. પરંતુ આપણે પ્રકરણ 1ના પછી પ્રકરણ નંબર 3 ચાલુ કર્યું છે, એટલે હું તમને ફરીથી થોડીક બેઝિક ડિટેલ્સ યાદ કરાવી દઉં. તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક કહે છે. હવે પરમાણ્વીય ક્રમાંકની સંજ્ઞા Z છે. ઉદાહરણ તરીકે આપણે જો લઈએ તો દાખલા તરીકે કાર્બન લઈએ, કાર્બન પરમાણુ. હવે આ જે કાર્બન પરમાણુ છે તેમાં 6 પ્રોટોન રહેલા હોય છે અને તેમાં 6 પ્રોટોન હોય છે, તેથી કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6 છે. ત્યાર પછી સેકન્ડ છે દળ ક્રમાંક. દળ ક્રમાંક કોને કહેવાય? તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને દળ ક્રમાંક એ કહે છે. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને દળ ક્રમાંક એ કહે છે. એટલે કે દળ ક્રમાંકની સંજ્ઞા શું છે? એ. આપણે કાર્બનનું જ ઉદાહરણ લઈએ, બરાબર? તો કાર્બન જે છે એમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન રહેલા છે. તો 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોનનો સરવાળો કરીએ તો આપણને દળ ક્રમાંક અથવા તો એને પરમાણુ ભાર એમ પણ કહેવામાં આવે છે. તો આપણને કાર્બનનો દળ ક્રમાંક અથવા તો પરમાણુ ભાર મળે 12.
યુનિફાઈડ માસ. પછી છે ટોપિકમાં આપણું સમસ્થાનિકો. સમસ્થાનિકો કોને કહેવાય? તો જે પરમાણુના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય. જે પરમાણુના પરમાણુ ક્રમાંક સમાન હોય, પરંતુ પરમાણ્વીય ભાર અથવા તો દળ ક્રમાંક જુદા હોય તેવા પરમાણુઓને એકબીજાના સમસ્થાનિકો અથવા તો આઇસોટોપ કહે છે. દાખલા તરીકે આપણે લઈએ તો કાર્બનનો ઉદાહરણ દ્વારા બધી બાબતો સમજીશું તો તમને ઈઝી રહેશે. તો જુઓ, કાર્બનના 3 સમસ્થાનિક આપણે પહેલા ચેપ્ટરમાં જ જોયું. કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. આ કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14 એમાં આપણને શું કીધું? પરમાણુના પરમાણુ ક્રમાંક સરખા હોય. એટલે આ જે કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14 છે એ બધામાં જ પરમાણુ ક્રમાંક કાર્બનનો શું આવશે? 6. પરંતુ દળ ક્રમાંક જુદા જુદા હોય. તો કાર્બનના દળ ક્રમાંક કયા છે? 12, 13 અને 14. એટલે કે કાર્બન પરમાણુના પરમાણ્વીય ક્રમાંક સમાન છે, પરંતુ તેના દળ ક્રમાંક સ્ટુડન્ટ્સ કેવા છે? જુદા જુદા. એટલે આ જે કાર્બન પરમાણુઓ છે તે એકબીજાના સમસ્થાનિકો, જેને ઇંગ્લિશમાં આઇસોટોપ કહેવામાં આવે છે. ત્યાર પછી છે સમભારિકો. તો સમભારિકોમાં શું છે ડિફરન્સ? તો જે પરમાણુના દળ ક્રમાંક એ સમાન હોય, પરંતુ તે પરમાણુઓના પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય તેવા પરમાણુઓને એકબીજાના સમભારિકો અથવા તો આઇસોબાર કહે છે. ઉદાહરણ લઈએ આપણે આઇસોબારમાં. તો જુઓ, કેલ્શિયમ જેનો પરમાણ્વીય ભાર 40, પરમાણુ ક્રમાંક 20. આર્ગોન જેનો પરમાણ્વીય ક્રમાંક 18 અને પરમાણ્વીય ભાર 40. તો આ જે છે પરમાણુઓ બંને, એ બે પરમાણુઓ એકબીજાના સમસ્થાનિકો સમભારિકો છે. આપણે સમભારિકોની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો અહીંયા જુઓ, કેલ્શિયમ અને આર્ગોન એમના દળ ક્રમાંક અથવા તો પરમાણુ ભાર કેવા છે? બંનેના સરખા 40-40. અને પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય. તો કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે અને આર્ગનનો પરમાણુ ક્રમાંક કેટલો છે સ્ટુડન્ટ્સ? 18. એનો અર્થ આ બંને એકબીજાના શું છે? સમભારિકો. તો સ્ટુડન્ટ્સ, આ થઈ થોડી બેઝિક ડિટેલ્સ.
હવે સ્ટુડન્ટ્સ આપણે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા પ્રકરણ નંબર 3 હવે આપણે એની શરૂઆત કરીએ છીએ। તો જો તત્વોનું વર્ગીકરણ, તો પહેલા તો પ્રશ્ન જ એ થાય કે તત્વોનું વર્ગીકરણ કરવાની જરૂર જ કેમ પડી। તો જો સ્ટુડન્ટ્સ ઈસવીસન જે 1800 છે એ ઈસવીસન 1800 માત્ર 31 તત્વો જાણીતા હતા। ત્યાર પછી ઈસવીસન 1865 63 જેટલા તત્વો મળ્યા। એટલે કે ઈસવીસન 1800 31 તત્વો તે સમયે શોધાયેલા હતા। પછી ઈસવીસન 1865 સ્ટુડન્ટ્સ 63 જેટલા તત્વો આપણને મળ્યા। એનો અર્થ આપણે એમ કહી શકીએ કે તત્વોની જે સંખ્યા છે એ કેવી થતી જાય છે? વધતી જ જાય છે। હવે તત્વોની તમારી સંખ્યા વધતી જાય તો તત્વો અને એ તત્વોમાંથી ઘણા બધા અણુઓ અને ઘણા બધા સંયોજનો બને છે। તો હવે તત્વોની સંખ્યા વધે તો તેમના જે અસંખ્ય સંયોજનો છે તેમનું આપણે જો વ્યક્તિગત રીતે રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવો હોય તો કેવો પડે? મુશ્કેલ પડે। હવે આટલા બધા તત્વોનું તમારે જે છે એના જે સંયોજનોનો આપણે વ્યક્તિગત રીતે રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવો આપણને મુશ્કેલ પડે છે। તો એની માટે વૈજ્ઞાનિકોએ સ્ટુડન્ટ શું કર્યું? તો વૈજ્ઞાનિકોએ આ મુશ્કેલીને દૂર કરવા માટે તત્વોનું વર્ગીકરણ કર્યું। બરાબર છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે એક ક્લાસ છે, ધારો કે આપણે ધોરણ 11ના જ વર્ગની વાત કરીએ તો તમે ધોરણ 11માં બધા ધોરણ 10ની બોર્ડની એક્ઝામ પાસ કરીને ધોરણ 11માં એડમિશન લીધું। હવે 11મા ધોરણમાં બધા જ સ્ટુડન્ટ્સ છે એ બધાનું જ લેવલ એક સરખું નહીં હોય। કોઈક સ્ટુડન્ટ 80 થી ઉપર ટકાવાળા હશે, કોઈક સ્ટુડન્ટ 60 થી ઉપર ટકાવાળા હશે, કોઈક સ્ટુડન્ટ્સના 50 થી ઉપર ટકા હશે। બરાબર, જુદા જુદા ટકા હોય। બરાબર, તો સ્ટુડન્ટ્સને હવે મારે કેવું હોય કે હોશિયાર વિદ્યાર્થીઓ, તો હું એક વિદ્યાર્થીનું મારે એનાલિસિસ કરવું છે તો પહેલા મારે સરળતા માટે પહેલા શું કરવું પડે? તો પહેલા તો મારે ક્લાસમાં ક્લાસિફિકેશન કરી દેવું પડે કે ભાઈ જુઓ, આ 80 થી ઉપરવાળા વિદ્યાર્થીઓ જે છે એ 11th A માં, બરાબર છે, પછી 60 થી ઉપરવાળા વિદ્યાર્થીઓ જે છે એ 11th B માં। તો જો હું એ રીતે સ્ટુડન્ટ્સ ક્લાસિફિકેશન કરીશ તો મારે જ્યારે પર્સનલ સ્ટુડન્ટ્સનું એનાલિસિસ કરવું હશે ત્યારે એ મને ખૂબ જ ઇઝી પડશે। તો આ જ વસ્તુનો અપ્લાય વૈજ્ઞાનિકોએ તત્વોના વર્ગીકરણ માટે કર્યો કે જેથી એ ઇઝીલી તત્વો અને તેમાંથી જે સંયોજનો બને છે તેનું શું કરી શકે? રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરી શકે। તો હવે જુઓ, આ જ રીતે એમણે પછી શું કર્યું કે આ રીતે તત્વોનું વર્ગીકરણ કર્યું। હવે તત્વોનું વર્ગીકરણ કરવામાં પણ ઘણા બધા જે વૈજ્ઞાનિકો છે એ ઘણા બધા વૈજ્ઞાનિકોનો મહત્વનો ફાળો છે। તેમજ હાલમાં 114 તત્વો જાણીતા છે। જેમાં 94 તત્વો છે એ કુદરતી રીતે મળી આવ્યા છે, અને બાકીના તત્વો એ માનવ નિર્મિત છે।
એટલે કે જે બાકીના તત્વો છે એ મનુષ્ય દ્વારા બનાવેલા છે. તો તત્વોના વર્ગીકરણની આવશ્યકતા શું પડી એના વિશે આપણે માહિતી મેળવી લીધી. હવે જુદા જુદા વૈજ્ઞાનિકોએ તત્વોના વર્ગીકરણમાં ફાળો આપ્યો. તો તત્વોનું જે વર્ગીકરણ છે એનો આપણે પહેલા શું દેવો પડે? ઇતિહાસ, કે કયા વૈજ્ઞાનિકોએ કઈ રીતે તત્વોના વર્ગીકરણમાં ફાળો આપ્યો છે. બરાબર, એટલે કે આવર્ત કોષ્ટક, આપણે એને શું કહીએ છીએ? તત્વોનું જે વર્ગીકરણ કરીને બનાવેલું જે કોષ્ટક છે એને આપણે આવર્ત કોષ્ટક તરીકે જાણીએ છીએ. બરાબર, તો આધુનિક આવર્ત કોષ્ટક બન્યો ત્યાં સુધીનો ઇતિહાસ એ આપણે થોડું ઘણો જાણવાનો છે. તો સેકન્ડ પોઈન્ટ છે આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ. તો જુઓ સ્ટુડન્ટ્સ, આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ. બરાબર, હવે જો તત્વોના વર્ગીકરણ માટે આવર્ત કોષ્ટક એ ખૂબ જ કેવું છે? મહત્વનું છે. અને આ જે આવર્ત કોષ્ટક છે એ વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તેવું છે. તેમજ આ આવર્ત કોષ્ટકનો ફાયદો બીજો એ છે કે હજુ આપણે આગળ નવા તત્વોના સંશોધનો માટે પણ ઘણા બધા રસ્તા સૂચવે છે. એટલે આ જે આવર્ત કોષ્ટક જે છે એ નવા તત્વોના સંશોધન માટે પણ જુદા જુદા આપણને રસ્તા સૂચવનારું છે. તેમજ સંપૂર્ણ જે આપણું રસાયણ વિજ્ઞાન એટલે કે જે હોલ કેમેસ્ટ્રી છે આપણું, એને ટૂંકા સ્વરૂપે રજૂ કરનારું છે. હવે જુઓ, આ જે આવર્તી વર્ગીકરણ છે એમાં આપણે સૌથી પહેલા વાત કરીએ આવર્ત કોષ્ટકના જે વિકાસમાં ફાળો છે તે વૈજ્ઞાનિકનું નામ છે જ્હોન ડોબ્રેનર. તો આવર્ત કોષ્ટકના વિકાસના ઇતિહાસમાં આપણે સૌ પહેલા વાત કરીએ તો જ્હોન ડોબ્રેનર નામના વૈજ્ઞાનિક. તો સ્ટુડન્ટ્સ, આ જે જ્હોન ડોબ્રેનર નામના વૈજ્ઞાનિક છે તેમણે ઈસવીસન 1800ની શરૂઆતમાં તત્વોના ગુણધર્મોના વલણો વિશે ફક્ત વિચાર્યું હતું. શરૂઆતમાં તત્વોના ગુણધર્મોના વલણો વિશે વિચાર્યું હતું. ત્યાર પછી જ્હોન ડોબ્રેનર નામના જે વૈજ્ઞાનિક છે એ જર્મન રસાયણ વૈજ્ઞાનિક છે અને તેમણે ઈસવીસન 1829માં ઘણા તત્વો જે છે તેમને ઈસવીસન 1829માં ડોબ્રેનરે ઘણા તત્વોને તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે ત્રિપુટીમાં ગોઠવ્યા હતા. એટલે ઈસવીસન 1800માં તેમણે શું કર્યું હતું તો કે તત્વોના ગુણધર્મો વિશે થોડું વિચાર્યું હતું. અને ત્યારબાદ જે જ્હોન ડોબ્રેનર છે તેમણે શું કર્યું તો કે 1829માં આ જે ઘણા તત્વો છે તેમને તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે ત્રિપુટીમાં ગોઠવ્યા. તો સ્ટુડન્ટ્સ, ત્રિપુટી શબ્દનો અર્થ થાય છે 3 તત્વોનો સમૂહ. ત્રિપુટી એટલે 3નો સમૂહ. બરાબર, તો આપણે અહીંયા કોનો 3નો સમૂહ કરીશું તો કે તત્વોનો.
બરાબર. એટલે એમણે શું કર્યું ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે, તો જો એને સમજીએ આપણે, તો ધારો કે એક્ઝામ્પલ તરીકે છે, હું લઉં છું A, B અને C, આ 3 તત્વો. આ 3 તત્વોનો મેં ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો જે સમાન હોય એના આધારે આ 3 તત્વોને મેં એક સમૂહમાં મૂક્યા. અને આ 3 તત્વોનો સમૂહ છે, એટલે આપણે એને શું કહીશું? ત્રિપુટી. ધારો કે P, Q અને R, આ બીજા 3 તત્વો હું લઉં છું, અને આ બીજા 3 તત્વોના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોમાં સમાનતા હોવાથી તેમને મેં આ 3 તત્વોને એક સમૂહમાં મૂક્યા, તો આ થઈ બીજી ત્રિપુટી. તો આ આપણે શું કર્યું સ્ટુડન્ટ? તો કે આપણે જે છે એ 3 તત્વોનો શું બનાવ્યો? જૂથ બનાવ્યો. હવે આ 3 તત્વોનો આપણે જૂથ બનાવ્યો. તો જુઓ, ડોબ્રેનરનો સિદ્ધાંત પહેલા જાણી લઈએ. તો ડોબ્રેનરના સિદ્ધાંત પ્રમાણે એવું કહેવામાં આવે છે કે ડોબ્રેનરનો સિદ્ધાંત ડોબ્રેનરની ત્રિપુટીનો સિદ્ધાંત. તો જુઓ, ડોબ્રેનરની ત્રિપુટીનો સિદ્ધાંત છે કે ત્રિપુટીના 3 તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ અથવા તો પરમાણુ ભાર બીજા 2 તત્વોના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ થાય છે. આ છે ડોબ્રેનરની ત્રિપુટીનો સિદ્ધાંત. શું કહે છે? ત્રિપુટીના 3 તત્વો. આ છે આપણી ત્રિપુટીના 3 તત્વો. ધારો કે આપણે લઈએ છીએ A, B અને C. આ મેં ત્રિપુટીના 3 તત્વો લીધા. હવે 3 તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે. હવે આ A, B અને C 3 તત્વો લીધા. હવે 3 તત્વોના પરમાણ્વીય દળના ચડતો ક્રમ. ચડતો ક્રમ એટલે નાનાથી મોટું અથવા તો ઓછાથી વધારે. તો ધારો કે હું A નું પરમાણ્વીય દળ લઉં છું 2, B નું પરમાણ્વીય દળ લઉં છું 3 અને C નું પરમાણ્વીય દળ લઉં છું 4. તો આ ચડતો ક્રમ થઈ ગયો, નાનાથી મોટા 2, 3 અને 4. તો ત્રિપુટીના 3 તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વનું, મધ્યમાં A, B અને C આ 3 તત્વો છે, એમાં મધ્યમાં રહેલો તત્વ કયો છે સ્ટુડન્ટ્સ? તો કે B તત્વ છે. તો મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ એ બીજા 2 તત્વો. તો મધ્યમાં રહેલું જે તત્વ છે એ B તત્વ છે, અને એનું આ જે પરમાણ્વીય દળ છે તે એ બીજા 2 તત્વો એટલે કે A અને C ના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું થાય છે. તો જો આપણે એનો B નું
સરેરાશ પરમાણુય દળ શોધીને જ જોઈ લઈએ. શું કીધું એ પ્રમાણે મધ્યમાં રહેલું તત્વ એટલે કે બી, તો બી તત્વનું પરમાણુય દળ બરાબર એની આજુબાજુમાં રહેલા બે તત્વો એટલે કે એનું પરમાણુ દળ પ્લસ સીનું પરમાણુય દળ. એ બંનેના જે પરમાણુય દળ છે એના સરેરાશ કેવી રીતે કાઢીશું? તો કે જે પરમાણુય દળ આપેલું હોય એ બે તત્વોના પરમાણુય દળને આપણે 2 વડે ભાગી નાખવાનું, કારણ કે બે તત્વો છે એટલા માટે. તો ધારો કે એનું પરમાણુય દળ છે 2 લીધું છે અને સીનું લીધું છે 4 ભાગ્યા 2, તો 6 ભાગ્યા 2 કરીશું તો આ આપણને મળ્યો સ્ટુડન્ટ્સ બી તત્વનું પરમાણુય દળ. એટલે ડોબ્રેનરે જે ત્રિપુટીનો સિદ્ધાંત આપ્યો કે જે મધ્યમાં રહેલો જે તત્વ છે એનું પરમાણુય દળ એ આજુબાજુમાં રહેલા જે બે તત્વો હોય એ બે તત્વોના સરેરાશ પરમાણુય દળ જેટલું થાય છે. તો ડોબ્રેનર ત્રિપુટીનો જે સિદ્ધાંત છે એ આપણને આ બાબત સમજાવવા માંગે છે. આ આપણે એબીસી ના ઉદાહરણ દ્વારા સમજ્યા. હવે જે ડોબ્રેનર નામના વૈજ્ઞાનિક હતા તેમને જુદા જુદા ઉદાહરણો આપ્યા હતા, તત્વોના જુદા જુદા ઉદાહરણ આપ્યા હતા. એબીસી અથવા તો પીક્યુઆર એ કોઈ તત્વનું નામ નથી, એ ફક્ત આપણે સમજવા માટે જ લીધું, બરાબર. હવે ડોબ્રેનરે જે ઉદાહરણો આપ્યા એની ત્રિપુટીના સિદ્ધાંત માટે એ જોઈએ આપણે. તો ડોબ્રેનરે રજૂ કરેલી ત્રિપુટીઓ. તો જુઓ ડોબ્રેનરે કયા કયા તત્વોની ત્રિપુટીઓ રજૂ કરી હતી. તો પહેલું ઉદાહરણ લઈએ આપણે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. આ 3 તત્વોની ડોબ્રેનરે ત્રિપુટી બનાવી હતી. અને પોટેશિયમ. આ તત્વોના આપણે સામે પરમાણુય દળ લખી લઈએ. લિથિયમનો પરમાણુય દળ છે 7, સોડિયમનો છે 23 અને પોટેશિયમનો છે 39. બરાબર. આ આપણે પરમાણુય દળ લખ્યા અને તે તત્વ. તો આ 3 તત્વોની ત્રિપુટી ડોબ્રેનરે રજૂ કરી હતી. હવે જો આપણે ડોબ્રેનરના સિદ્ધાંત પ્રમાણે જ કામ કરીએ સ્ટુડન્ટ, તો જો આ જે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ છે એ 3 તત્વો, એમાં મધ્યમાં રહેલું તત્વ સ્ટુડન્ટ્સ કયું છે આપણું? સોડિયમ, બરાબર, જેનો પરમાણુય દળ કેટલો છે? 23. હવે આપણે સોડિયમનું પરમાણુય દળ જોઈએ. સોડિયમનું પરમાણુય દળ બરાબર સિદ્ધાંત પ્રમાણે જઈએ તો પહેલા તો 3 તત્વો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, એમના જે પરમાણુય દળ છે એ કેવા હોવા જોઈએ? તો કે ચડતા ક્રમમાં. તો ચડતા ક્રમમાં છે 7, 23 અને 39. બરાબર. હવે ચડતા ક્રમમાં ગોઠવેલા છે. પછી મધ્યમાં રહેલું તત્વ સોડિયમ, એનું પરમાણુય દળ એ આજુબાજુના બે તત્વો એટલે કે લિથિયમ અને પોટેશિયમના પરમાણુય દળના સરેરાશ જેટલું થાય. તો લિથિયમનું પરમાણુય દળ પ્લસ પોટેશિયમનું પરમાણુય દળ છેદમાં 2. લિથિયમનું પરમાણુય દળ આવશે 7 અને પોટેશિયમનું પરમાણુય દળ આવશે 39 ભાગ્યા છેદમાં 2, તો 46/2. તો સોડિયમનું પરમાણુય દળ આપણને મળી ગયું 23. તો આ જે ડોબ્રેનરના સિદ્ધાંત પ્રમાણે જે આપણે સોડિયમનું પરમાણુય દળ શોધ્યું એ જે એકચ્યુઅલમાં સોડિયમનું પરમાણુય દળ છે એના જેટલું જ છે. એટલે આપણે એવું કહી શકીએ કે ડોબ્રેનરે જે ત્રિપુટીનો નિયમ આ તત્વોનો સમૂહ બનાવીને આપ્યો હતો એ કેવો હતો? તો કે
સાચો હતો અને તે તેના સિદ્ધાંતનું બી પાલન કરતો હતો. બરાબર. હવે બીજું એક ઉદાહરણ લઈએ. તો બીજું રોબ્રેનરે કયા તત્વોની ત્રિપુટી બનાવી હતી? તો બીજા તત્વો છે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. આ 3 તત્વોની ત્રિપુટી બનાવી હતી. તો એમના પરમાણુય દળ લખીએ તો 40, 88 અને 137. કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. હવે મધ્યમાં રહેલો તત્વ સ્ટ્રોન્શિયમ. તો સ્ટ્રોન્શિયમનું પરમાણુય દળ કોના પરમાણુય દળ જેટલું હોય? તો કે કેલ્શિયમ અને બેરિયમના. તો કેલ્શિયમનું પરમાણુય દળ લખીએ 40 પ્લસ બેરિયમનું પરમાણુય દળ લખીએ 137. આ બે તત્વોના પરમાણુય દળના સરેરાશ જેટલું. તો 40 પ્લસ 137 કરીશું તો 177/2. તો આન્સર આવશે 88.5 યુનિફાઈડ માસ. બરાબર. તો આ આપણને મળ્યો સ્ટ્રોન્શિયમનો પરમાણુય દળ 88.5. એકચ્યુઅલમાં સ્ટ્રોન્શિયમનો પરમાણુય દળ આપણે 88 લખ્યો છે. પણ આમ જોવા જઈએ તો આ ઉદાહરણ બી ડોબ્રેનરનો કેવો કહેવાય? સક્સેસ કહેવાય કે 88.5 અને 88 એટલે એનો આખો જ સિદ્ધાંત ખોટો નથી. બરાબર. હવે જુઓ ત્રીજું ઉદાહરણ લઈએ. તો ત્રીજું ઉદાહરણ છે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. ક્લોરીનનો પરમાણુય દળ 35.5, બ્રોમિનનો 80, આયોડિનનો 127. ચલો મધ્યમાં રહેલું તત્વ બ્રોમિન. તો બ્રોમિનનું પરમાણુય દળ બરાબર ક્લોરીનનું પરમાણુય દળ 35.5 પ્લસ આયોડિનનું પરમાણુય દળ 127/2. તો 162.5 ડિવાઈડ બાય 2. તો આન્સર આવશે 81.2. તો હવે જુઓ સ્ટુડન્ટ 81.2 પરમાણુય દળ આપણને મળ્યું બ્રોમિનનું. તો બ્રોમિનનું જે સરેરાશ પરમાણુય દળ 81.2 મળ્યું અને એકચ્યુઅલમાં બ્રોમિનનું છે 80. તો એમ જોવા જોઈએ તો ડોબ્રેનરનું આ જે ત્રિપુટી છે એ પણ એના સિદ્ધાંતને અનુસરે છે. હવે જે સ્ટુડન્ટ હવે અહીંયા જુઓ કે ડોબ્રેનર જે છે એણે ફક્ત આ જે તત્વો છે એમને સરેરાશ પરમાણુય દળ એના પ્રમાણે જ ગોઠવ્યા નથી, પરંતુ એના સિવાય તેમને આ જે તત્વો છે આ તત્વોને એમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં પણ સમાનતા છે એ રીતે ગોઠવ્યા છે. એટલે અહીંયા જો એણે ફક્ત ડોબ્રેનરે આ જે સિદ્ધાંત આપ્યો એ સિદ્ધાંતના આધારે જ આ તત્વોને 3-3ના સમૂહમાં નથી વેચ્યા, પણ એના સિવાય બીજી કઈ બાબતો લાગુ કરી છે? તો એના સિવાય ડોબ્રેનર જે છે તેણે શું કર્યું છે? તો કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં પણ સમાનતા જોઈ છે. તો પહેલા ઉદાહરણ જોઈએ તો એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં શું સમાનતા છે? તો એમાં જે સમાનતા છે તો જો જ્યાં લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ આ જે ત્રણેય શું છે? તો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ એ ત્રણેય આલ્કલી ધાતુ તત્વો છે. બીજી બાબત, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ એ ત્રણેય ધાતુઓ નરમ અને પ્રતિક્રિયાત્મક છે. પ્રતિક્રિયાત્મક છે એટલે કે ઝડપથી રાસાયણિક પ્રક્રિયા ત્રણેય ધાતુઓ કરી શકે છે. ત્રીજી બંનેમાં સામ્યતા શું છે? તો કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ ત્રણેયની સંયોજકતા +1 છે. એમ કહી શકીએ કે ડોબ્રેનર જે છે એને રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મોની સમાનતાને આધારે પણ આ તત્વોના 3-3નો સમૂહ એટલે કે ત્રિપુટીઓ બનાવી હતી. બીજું ઉદાહરણ લઈએ કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. તો કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ છે એ ત્રણેય પણ શું છે? ધાત્વિય ગુણધર્મો ધરાવે છે.
ત્રણેય તત્વો જે છે એ ત્રણેય તત્વોના હાઇડ્રોક્સાઇડ અનુક્રમે આપણને મળે BaOH બેરિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને સ્ટ્રોન્શિયમ હાઇડ્રોક્સાઇડ. તેમજ આ જે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ છે એ ત્રણેય તત્વોની સંયોજકતા છે +2. ત્રણેય તત્વોની સંયોજકતા છે +2. એ જ રીતે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન લઈએ તો ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ત્રણેય તત્વ અધાતુ તત્વો છે. તેમજ ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એ ત્રણેય હેલાઇડ આપે છે. હેલાઇડ એટલે શું કે હાઇડ્રોજન સાથે સંયોજન બનાવે. જેમ કે કેવા હાઇડ્રોજન સાથે સંયોજન બનાવે એટલે HCl, હાઇડ્રોક્લોરિક એસિડ, પછી હાઇડ્રોજન બ્રોમાઇડ, HBr અને HI એટલે કે હાઇડ્રોજન આયોડાઇડ. તેમજ ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એ ત્રણેય સંયોજનની સંયોજકતા છે -1. બરાબર. તો ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ત્રણે અધાતુ તત્વો છે. ત્રણ જે અધાતુ તત્વો છે એ હેલાઇડ આપે છે. કેવા હેલાઇડ આપે છે? હેલાઇડ એટલે કે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને જે સંયોજન આપે. તો ક્લોરીન હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને તમને HCl આપે છે. બ્રોમિન હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન બ્રોમાઇડ HBr આપે છે. અને આયોડિન એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન આયોડાઇડ આપે છે. તેમાં ત્રણેય તત્વોની સંયોજકતા કેટલી છે? -1. એનો અર્થ તો ડોબ્રેનરે જે બાબત વિચારી છે અને એણે જે ત્રિપુટીનો સિદ્ધાંત આપ્યો એ કેટલાક અંશે કેવો છે? તો કે એનો સફળ છે. હવે જુઓ તો કે ડોબ્રેનરે આ બધી બાબતો કહી એ બધી જ બાબતો કેવી પડી? સાચી. એણે જે જૂથ આપ્યા અને આપણને આ બધી બાબતો સમજાવી એ બધું જ એનું સાચું છે. પણ કેમ ડોબ્રેનરની ત્રિપુટીનો સિદ્ધાંત સક્સેસ ના રહ્યો? તો ડોબ્રેનરને નિષ્ફળતા ક્યાં મળી? તો સ્ટુડન્ટ્સ એનું જ કારણ આપણે જોઈએ તો જુઓ તો ડોબ્રેનર ક્યાં નિષ્ફળ રહ્યો? તો જુઓ બધા જ જે જાણીતા તત્વો હતા એ બધા જ જાણીતા તત્વોને ડોબ્રેનર બધા જ જે જાણીતા તત્વો હતા એ બધા જ જાણીતા તત્વોને ડોબ્રેનર તેના ત્રિપુટીના જૂથમાં મૂકી શક્યા નહીં. ત્રિપુટીના જૂથમાં મૂકી શક્યા નહીં. તેમજ એક જ જૂથમાં રહેલા તત્વો માટે આ નિયમ નિષ્ફળ રહ્યો. એક જ જૂથમાં રહેલા આ તત્વો તો કયા જૂથની વાત કરે છે? તો એ જૂથ છે હેલોજન તત્વનો. તો હેલોજન તત્વોની ત્રિપુટી ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એમાં આપણે સક્સેસ છે તેમ કહી શકીએ ડોબ્રેનરનો ત્રિપુટીનો સિદ્ધાંત. પણ હેલોજન તત્વોમાં જુઓ ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. એમાં ક્લોરીન, બ્રોમિન, આયોડિન આ ત્રણ જે તત્વો છે એની માટે ડોબ્રેનરનો જે ત્રિપુટીનો સિદ્ધાંત છે એ સાચો છે. પણ જ્યારે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન માટે તો સાચો છે. પણ જ્યારે આપણે ફ્લોરીન, ક્લોરીન અને બ્રોમિન આ ત્રણ તત્વોની ત્રિપુટી લઈએ ત્યારે આ સિદ્ધાંત એ નિષ્ફળ રહે છે.
તો જો આપણે ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન આ 3 તત્વોની ત્રિપુટી લઈએ, બરાબર. હવે આ જે 3 તત્વો એમાં મધ્યમાં રહેલો તત્વ ક્લોરિન. તો જો ક્લોરિનનું તમે સરેરાશ પરમાણ્વીય દળ કાઢો તો એમાં ફ્લોરિનનું પરમાણ્વીય દળ કેટલું છે 19 પ્લસ બ્રોમિનનું પરમાણ્વીય દળ છે 80/2, તો 99/2. તો જવાબ આવશે 45.5. ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની ત્રિપુટી તમે લીધી ત્યારે બ્રોમિનનું સરેરાશ પરમાણ્વીય દળ એ લગભગ બ્રોમિનના જે એકચ્યુઅલ પરમાણ્વીય દળ છે એના જેટલું બરાબર મળી જાય છે. પણ જ્યારે આ હેલોજનના જ જૂથમાં ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિનની ત્રિપુટી લેવામાં આવે અને એ 3 તત્વોમાં ક્લોરિનનું જે પરમાણ્વીય દળ છે એ ક્લોરિનનું પરમાણ્વીય દળ એ ફ્લોરિન અને બ્રોમિનના સરેરાશ પરમાણ્વીય દળ કાઢવામાં આવે ત્યારે આન્સર આવે છે 45.5 અને એકચ્યુઅલમાં ક્લોરિનનું પરમાણ્વીય દળ સ્ટુડન્ટ્સ કેટલું છે 35.5. તો આ જગ્યાએ જે ડોબ્રેનર નામનો વૈજ્ઞાનિક છે એ કેવો થઈ ગયો, એનો નિયમ અને એણે જે સમજાવ્યું એ બાબત કેવી થઈ ગઈ, અહીંયા ફેલ થઈ ગઈ. અને એટલા જ માટે હમણાં આપણે ડોબ્રેનરની ત્રિપુટીનો સિદ્ધાંતનો ઉપયોગ કરતા નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ડોબ્રેનરે જે બાબતો કહી કે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં તમે ગોઠવી અને સરેરાશ મેળવો એ અમુક અમુક જૂથ માટે જ લાગુ પડ્યું, પણ જે બધા જ જાણીતા તત્વો છે એ બધા જ જાણીતા તત્વો માટે આ નિયમ લાગુ પડ્યો નહીં. અને એક જ જૂથ એટલે આજનો જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ આધુનિક આવર્ત કોષ્ટકમાં આ હેલોજન તત્વો સ્ટુડન્ટ્સ એ સમૂહ 17માં છે. તો સમૂહ 17 એક જ સમૂહ અને એ સમૂહમાં ક્લોરિન, બ્રોમિન અને આયોડિન માટે આ નિયમ સાચો અને એ જ સમૂહમાં રહેલા બીજા હેલોજન ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન માટે આ નિયમ કેવો રહ્યો, એમનો નિષ્ફળ રહ્યો. તેથી આપણે ડોબ્રેનરની ત્રિપુટીનો જે સિદ્ધાંત છે એનો હાલમાં ઉપયોગ કરતા નથી. પણ એમ જોવામાં આવે કે તો પણ ડોબ્રેનરે એ આવર્ત કોષ્ટક અને તત્વોના વર્ગીકરણમાં ઘણો જ સારો એવો ફાળો આપ્યો છે.